મારો ભાઈ મેં સાંભળ્યું કે સાંભળો તો ખરા આ બધા જોવે રન ચેક કરી એવું કહે છે કે તમારું 12મું થવાનું છે સાચું શું અફસોસ થાય કે પછી એની કરતા પેલા હારી ગયા તો હાલત એક ભાઈએ કેચ મૂક્યો મેક્સી કરીને છે એનું નામ કેચ મૂકવાનો એના પછી 2 છક્કા લાગ્યા ને અમારી એવરેજ પેલા -2 થતી હતી એના લીધે અમારી -3 થઈ ગઈ એમ હું પર્સનલી નથી પૂછતો અંદરથી એવું થાય કે આની કરતા પેલા હારી ગયા હોત તો હજી ચાન્સ છે અમને ફૂલ શેનો ચાન્સ છે આ લોકોને અમે 20 રનમાં આઉટ કરી દઈએ કરી જાય એટલે તમે કેવા શું માંગો કે આપણને મેક્સીએ ભૂખ દીધી આ ભાઈ મેક્સીએ આ ભાઈ એમ કે ભૂખ દીધી તમે ભાઈ 18,000 માં લીધો તો મેં એને રન એને 18 કર્યા 1 રન 1000 રૂપિયામાં આ ભાઈ મને સસ્તો આવતો હતો એ ભાઈ દેખાડ આ ભાઈ મને ખાલી હે ને 12,000 માં આવતા આમાં સુરુભા છે હા સુરુભા કેવું બેસો માતાજીની ટીમ સારી છે 7-8 ક્રમ સુધી બેટ્સમેનો છે તો અમારું તો પ્લાનિંગ એ જ છે કે ઓછામાં ઓછા રન ખર્ચ કરીને એમને 80-90 ના સ્કોરની અંદર રાખી શકીએ તો અમારા માટે થોડું આસાન રહેશે અને બીજું કે જે આપણે આ ગાંધીધામ પૂરતી સીમિત રાખી છે ટુર્નામેન્ટ જે નાના છોકરાઓને આપણે અત્યારે રમતા જોયા છે તો જે આ મુનાભાઈ એક આ પટ્ટો પકડો છે તો એ વિશે તમે શું કહેવા માંગશો મુનાભાઈનું બહુ સુપર સરસ આયોજન છે અને આગળ જતા જેમ કે હવે અમે 40+ છીએ તો હવે અમે 1-2 સિઝન રમી શકીએ અને અત્યારથી જે 80+ છે છોકરાઓ એમને ચાન્સીસ મળે છે બહુ સારું રમે છે છોકરાઓ અને એ લોકોને પણ ફ્યુચરની અંદર આવી રીતે આગળ પ્રોત્સાહન મળે એના માટે મુનાભાઈ જે આયોજન ને કાર્યક્રમ રાખ્યો છે એ બહુ સારો છે અને એના માટે છોકરાઓને પણ આગળ જતા પ્રોત્સાહન મળશે અને આપણે કંડલા કોમ્પ્લેક્સની અંદર યુવા ટીમ પણ તૈયાર થશે ફ્યુચરની અંદર અને અમારું એવું ગણવાનું છે કે ખાલી આ એક ટુર્નામેન્ટ નથી આ બાબતે આપણે બધા ભાઈઓ નાના મોટા બધા ભેગા થઈએ છીએ અને જે નથી ઓળખતા એકબીજાને એમની ઓળખાણ થાય છે તો એ ક્રિકેટ સિવાય આપણને ક્યાં કામ આવશે આ બધું એક તો આપણું કરણભાઈ છે ને આ 4 દિવસનું આયોજન એક આપણે મતલબ ઘરનો પ્રસંગ હોય ને એવું જ આપણે બધા સમજીને વિચારીને રમીએ છીએ મળીએ છીએ એકાબીજીને અને બહુ સારી ખેલ ભાવનાથી 4 દિવસ સાથે હળીમળીને રહીએ છીએ એ જ સૌથી મોટું આપણો પ્લસ પોઈન્ટ છે ખેલમાં તો શું છે કે એક ટીમ જીતશે એક હારશે એનાથી તો કોઈ ઓલું છે પણ 4 દિવસ આપણે બધા સાથે મળીને હળીમળીને બધા ભેગા થઈને બેસીએ છીએ સાથે રમીએ છીએ એ સૌથી મોટી વસ્તુ છે અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન છત્રપાલસિંહને આગળ જતા પણ આવા નવા પ્રોજેક્ટ બેસ્ટ ઓફ લક આગળની મેચ માટે પહેલા તો કોંગ્રેચ્યુલેશન કે તમે ટોપ 6 માં ક્વોલિફાય થઈ ગયા છો થેન્ક યુ આપણું કેસીસીએલ સીઝન 7 છે તો અત્યારે જે તમે ટોસ હાર્યા છો ને તમને મારા ખ્યાલથી ફિલ્ડિંગ ઓફર કરવામાં બેટિંગ ઓફર કરવામાં આવી છે તો હવે આગળની તમારી પ્લાનિંગ રહેશે કઈ રીતે રમવાનું રહેશે તો એ જરીક જણાવશો અમારી પ્લાનિંગ એ રહેશે કે અમે 120-130 રન કરી અને એમને એક મોટું ટાર્ગેટ આપીએ તો ઇઝીલી અમે જીતી શકીએ તમારું બેટિંગ ઓર્ડર તો આપણી જેટલી 12 ટીમ છે સૌથી બેસ્ટ છે અત્યારે બેટિંગ ઓર્ડર ગણો કે ફિલ્ડિંગ ગણો કે પછી બોલિંગ ઓર્ડર ગણો સારામાં સારી ટીમ છે તો એ બાબતે તમે શું કહેશો કે તમે જે ટીમ બનાવી છે એના પાછળનું શું કારણ છે કઈ રીતનું તમે ઓપ્શનમાં તમે તમારું માઇન્ડસેટ કઈ રીતનું હતું કે કોને લેવા કોને નહીં ઓપ્શનમાં એક જ માઇન્ડસેટ હતો કે પહેલી વસ્તુ તો આઇકોન એવા લેવા જે આપણે ભેગા રમતા હોઈએ એકબીજાને સમજી શકે અને પછી આઇકોનને સાથે રાખીને જે એમની સાથે જે ખેલાડી રમી શકે એવા ખેલાડી લીધા એટલે ટીમ સારી બની હેતુભાઈ અત્યારે સારા એવા ટચમાં આવી ગયા છે પાછા સ્ટાર્ટિંગની મેચમાં થોડુંક પ્રેશર જેવું લાગ્યું પણ હવેની જે એમનું માઇન્ડસેટ છે કે એઝ અ કેપ્ટન કે તમે એમને કેવી રીતે બેકઅપ આપો છો અમે એ જ બેકઅપ આપી છે જેમ રમે છે એમ જ રમતા રહે અમારી પાસે એમની પાછળ અમે ઘણી સારી બેટિંગ લાઇનઅપ છે એટલે અમે એમને એમ જ કહેશું કે ખુલ્લીને જ રમે જેવું રમે છે એના કરતા સારું રમે સરસ અને આપણે જે આ કેસીસીએલ સીઝન 7 એટલે કે આપણું 7મું વર્ષ જે અત્યારે રનિંગ છે
બધાએ અલગ અલગ મંતવ્ય આપ્યા છે, તો એ સંદર્ભે તમારા વિચારો શું છે? મારો સિમ્પલ વિચાર છે કે આ સિઝન 7 સાતમું જે સિઝન છે, સિઝન 1 થી કરીને કેપીએલ જેટલા પણ એમણે કંડલા કોમ્પ્લેક્સ સિઝન કર્યા છે, એક બેટર કરવાની ટ્રાય કરી છે અને હંમેશા કર્યા પણ છે. તો હું એમ કહી શકું છું કે 7 સિઝન હમણાં સૌથી સર્વશ્રેષ્ઠ છે અને જો આ 8મું કરશે તો એ આના કરતાં પણ સારું કરશે. તમે આમ તો મોસ્ટલી મારા ખ્યાલથી કચ્છમાં હરેક જગ્યાએ તમારી ટીમ હોય જ છે અને અલગ અલગ જગ્યાએ તમે ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે, અલગ અલગ ટુર્નામેન્ટો જોઈ છે, નાની મોટી. તો ઈ ટુર્નામેન્ટો ઓપન ગણો કે સમાજની ગણો અને આપણી આ કેસીસીએલ, તો એને બંનેને કઈ રીતે તમે સરખાવો છો? આપણી સમાજના સૌથી સારું એક ટાઈમિંગ બહુ સારું છે, જે કોઈ મેચ નથી કરી શકતું. ટાઈમ ટેબલ આપણું બહુ સારું છે કે આપણે ટાઈમ ટેબલ પર મેચો ચાલુ થાય ટાઈમ ટેબલ પર પૂરી થાય છે, તે દરેક જણ નથી કરી શકતું. અને આયોજન તો આપણું સર્વશ્રેષ્ઠ છે અને સર્વશ્રેષ્ઠ જ રહેશે. અને આપણા જે નાના ભાઈઓ છે જે અત્યારે નાના ગામડા અંતરજાત છે, ગીડાણા છે, ગડપાદર છે, જે માર્કેટમાં કોઈ ઓળખતું જ નથી, કે એ લોકો આજે આપણી સાથે રમે છે. તો આવા જે ટેલેન્ટેડ છોકરાઓ છે જે આ ટુર્નામેન્ટોથી આપણને જોવા મળે છે, તો તમે તમારા એઝ અ ટીમ ઓનર ગણો કે એઝ અ ટીમ પ્લેયર ગણો કે તમે એમને કઈ રીતે પ્રોત્સાહન આપો? હું કહીશ કે આ વખતે જેમ એક લીધા તો આવતા વર્ષે 2 જણા લે, તાકી ખેલાડી વધુમાં વધુ રમી શકે અને જેમ આ નાના છોકરાઓ રમશે, જેમ યંગસ્ટર રમશે, એમને આગળ આપણું સમાજનું ભવિષ્ય પણ સારું રહેશે ક્રિકેટમાં અને નવા ખેલાડીઓ પણ તમને મળશે. ઓકે રાજભાઈ, ખૂબ ખૂબ આભાર અને બેસ્ટ ઓફ લક આગળની મેચ માટે તમને. થેન્ક યુ કરણભાઈ. આ તમે અત્યારે શું કાંડ કરીને આવ્યા છો? એટલે બોલ થોડોક ફસાણો. ક્યાં ફસાણો? વચ્ચે ફસાણો એટલે તમે ગયા તા શું કરવા? થોડુંક મેચ 1-2 સિંગલ લઈને જોવાની હતી, કેમ કે પહેલા બોલે વિકેટ આવી ગયો તો મારે વર્ષથી ક્રિકેટ રમવું જાય છે, જમવાનું ચાલુ થઈ ગયું છે. આ ટીવી 140 વિકેટ લઈ ગયો છે. એને જ અફસોસ થાય છે અમને, કેમ કે આવતા વર્ષ લગી અમને વનરાજથી જોવા, સમજો ને કે માર્કેટમાં અમને નહીં જોવા દેખાય. તો આમ તો તમે બહુ સારા પ્લેયર છો, પણ તમારું ટીમ જે બેલેન્સ છે એ પ્રમાણે તમારા જરૂર હતી નહીં. શું લાગે? 100% સ્પોટ નતો બનતો, જોઈ લેવાનું. પ્રમોશન રાજભાઈ તમને પ્રમોશન આપ્યું. ડીંડા ઇનમાં છે કે આઉટ છે? ડીંડા આઉટ છે. તો તમને ખબર જ છે કે મેચ તમારા ઉપર આવશે, તો અત્યારે મારા ખ્યાલથી જરૂર હતી નહીં કે તમને આવી રીતે ડાયરેક્ટ હિટ કરવા જવાનું. પ્રેશર આજ ઘણો હતો મેચ. શેનું પ્રેશર હતું? હા, ઉતારેલો વળી. શેનું પ્રેશર હતું? બોલો બોલો. હવે નથી ઉતારો તું. હા, યુવરાજભાઈ લઈ થોડી હાલે લે. તમે બે 0-0 વાળા જ છો? 0 નથી, ચોખ્ખો ચોખ્ખો. પણ એમ નહીં, પ્રેશર શેનું હતું એ તો કયો. ના એ તો ભાઈ નહીં જવા દઉં. પ્રેશર કાઈ નહોતું. શેનું પ્રેશર? આજે મતલબ કહી દીધું આમનું કહી દીધું કે આમનો લઈ લે. કયો તો ખરા શેનું પ્રેશર? ના, અમને ખબર પડે. ક્લોઝ સ્કોર ડિફેન્ડ કરવાનો તો અમારે. અરે ફેમસ થઈ જાશો. ફેમસ નથી થાવ. બોલો. આપણે બોલભાઈ. હા શું છે હવે? કાઈ નવું. તમે બે કયો હવે? તમે બે 0 માં આયા છો એટલે સોરી 4 મારી આયા એટલે શું હતું, સ્ટ્રેટેજી પ્રમાણે હતી કે ભાઈ હાઈ સ્કોર તો કરી જ છે અમે, બરોબર. આ વખતે લો સ્કોર કરીને કેવી રીતે ડિફેન્ડ કરવું અમારે, તો જોઈએ આ વખતે સારું ડિફેન્ડ કરી શકીએ કે નથી કરી શકતા. લો સ્કોરમાં તો બેટિંગ લાઈન એટલો સ્ટ્રોંગ છે, તો હજી બેટિંગ સારા બોલરને અત્યારે મૂકી દીધા હોત તો. હજી સ્ટોપ ઓર્ડર અમારા છે પાછળ, હજી ખેલાડી એટલે ફાયર પાવર છે હજી. હું તો સ્ટોક સમજો, હજી 100 રન સ્ટોકમાં હાલે ને, બેટ્સમેન સ્ટોકમાં છે અમારી પાસે. હજી અહીંયાથી 100 રન કરી વિડીયો ચાલુ છે, તો બધા પ્રેક્ષકને કહેવા માંગુ કે અમે જીતવાના જ છીએ આ મેચ. પાકું 110. આ જીતવાનું કે તમારા પ્લેયર? હા, જીતી જ જશે. ફૂલ મહેનત કરવાની. શું તમારે શું કેવું કીર્તિભાઈ? જીતશું અમે. અમે તો ક્વોલિફાય થઈ ગયા આવતા વર્ષમાં. અમે ક્વોલિફાય થઈ ગયા, અમે જીતશું. ખૂબ ખૂબ આભાર. પ્રદર્શન આગલા વર્ષે ચાલુ રહે તમારું. રાધીપસિંહ પાછળ રહી ગયા. શું કેવું તમારે? તમને શેમાં આગળ જાવ એ કે પેલા? આપણે બરાબર જે જગ્યાએ છે, અમારી ટીમ નું કોમ્બિનેશન સારું છે ભાઈ. તમારા એલિમેન્ટ બરોબર છે ને? યુવરાજભાઈ તમારા એલિમેન્ટ કેવા છે? પણ તમારા કેપ્ટન ના એલિમેન્ટ ઠીક નથી. ગ્રીસ પાણી બાકી રહી ગયું.
તમારે ગ્રીસ પાણી બાકી રહી ગયું એલિમેન્ટ લગાડ્યું અત્યારે ઓઇલ દાદીમાં રાખી દઉં ભાઈ હો રાખ્યા દાદીમાં રાખ્યા હવે શું છે થેન્ક યુ કેમ છો ભાઈ યાર સારી રાખી દે તમે એક જ હતા તમારી ટીમમાં યાર વેલ પ્લેડ હો આટલક મારો ભાઈ કઈ વાંધો નહીં તમારે મોકો દે હા મોકો છે ફાયદો ઉઠાવશી અમે ફાયદો ઉપાડવાનો નહીં એટલે મસ્ત મોકો દે હા એ આરામથી રમ્યા રાખજો સારું રમશે જીતશે દે ભાઈ 100%. કેટલા રન દીધા અત્યારે અત્યારે મેં રન દીધા કે કેટલા હા, એટલે દીધા કેટલા? 83 આજે બોલિંગમાં બોલિંગમાં તો 7 કે 8 આયા કોંગ્રેચ્યુલેશન પહેલા તો ક્વોલિફાય થયા છો હવે સારું એવું પરફોર્મ કરો ને સેમીમાં જશો ને હવે તો બીજી મેચ છે ને હા આના પેલી જ મેચ છે મારી આ જીતી જશે એટલે સારું ચલો બેસ્ટ ઓફ લક થેન્ક યુ મોટા ભાઈ ચલો બાય બાય તો પહેલા તો બંને ટીમને કોંગ્રેચ્યુલેશન કે તમે ટોપ 6 માં ક્વોલિફાય થયા છો જે આપણી 12 ટીમનું ગ્રુપ હતું એમાંથી થેન્ક યુ અને બીજું કે ટોસ તમે જીત્યા છો રાજદીપભાઈ તો જે આગળની મેચની કન્ડિશન હતી એ પ્રમાણે હવે પછીની તમારી સ્ટ્રેટેજી શું છે કે ટોસ જીતીને તમારે શું ડિસાઈડ કરવાનું છે ટોસ જીતીને ગણતરી તો ચેસ કરવાની છે મારી તો હવે તો ટીમ સાથે ડિસ્કશન કરીને પછી હું ફાઇનલ ડિસિઝન આપીશ ઓકે અને રવિભાઈ તમે ટોસ હાર્યા છો હારી ગયા છે એટલે શું ડિસાઈડ કરે છે એ પ્રમાણે અમારે તો રન રેટ જીતવાનો હોય પણ તમારું ગ્રુપ થોડુંક નેટ રન ને જોતા ટફ બન્યું છે સવારના મેં હારેલા હતા તો હવે પછી મેચ છે ટફ રહેશે બંને માટે અને બીજું બંને ટીમમાં યંગ છોકરાઓ છે તો એ જોતા તમારા એઝ અ કેપ્ટન તમારા માઇન્ડ સેટ કઈ રીતના છે કે કઈ રીતે યંગ છોકરાને યુઝ કરવા કેમ કે એ લોકોને પ્રેશરમાં રમવાની આદત નથી આપણે બધા ભલે અનુભવીએ છીએ પણ એમને કેવી રીતે ગાઈડ કરવા અને આગળની ટુર્નામેન્ટ માટે કેવી રીતે તૈયાર કરવા આ એક અલગ વસ્તુ થઈ ગઈ છે શીખ્યા છે અત્યારે ભલે નવા છે યંગ છે પ્રેશર હેન્ડલ કરી લીધું છે ભલે એક મેચ હાર્યા હતા એના પછી લોકો એ પ્રેશર માંથી બહાર નીકળીને બીજી બધી મેચ જીત્યા છે એટલે એ પ્રેશર હેન્ડલ કરતા શીખી ગયા છે આના પહેલાની મેચ છે એમાં પ્રેશર હતું તો એ પ્રેશર ટેકલ કરીને રન કરી બનશે ત્યાંથી નવા છોકરાઓનો યુઝ કરવાના છે રવિભાઈ તમારું તમે પણ સિનિયર છો રાજદીપભાઈ તમે પણ સિનિયર છો તો અત્યારે 7 ચાલુ છે જ્યાં સુધી મને એમ લાગે છે કે 8 અને 9 આવશે ઓલમોસ્ટ ટીમો છે ને યંગસ્ટર ની થઈ ગયા છે અને ખૂબ જોવા મળશે જે આપણે કેસીસીએલ 1 થી કરીને 6 રમ્યા ઈ અને કેસીસીએલ 7 તો આ 6 વર્ષ અને 7મું વર્ષ તો એટલામાં શું તફાવત આવ્યો છે જે યંગસ્ટરમાં ઘણો ફરક છે પેલા તો જે સીઝન 1 હતી એમાં આપણે બહુ લિમિટેડ છોકરાઓ હતા જેને ઓળખતા હતા બધા રેગ્યુલર જે છોકરા છે યંગ છોકરાઓ જે નવા આયા છે જેમને આપણે નથી ખબર એ અત્યારે સારું ટેલેન્ટ બતાવે છે એ એક બહુ સારી વસ્તુ છે અને આ એનો ફાયદો છે અને બીજું મીડિયાના કારણે શું છે એકબીજા પરસ્પર અને નજીક આવી જાય છે અને હવે શું છે કે વિડીયોગ્રાફી છે કે કોઈ પણ જાતનું ડિસ્કસ હજી સુધી ગ્રાઉન્ડ પર જોવા મળેલ નથી અને કમ્પ્લીટલી કેસીસીએલ 7 100% સક્સેસફુલી છે અને જે મુનાભાઈ આ 7 વર્ષથી મહેનત કરે છે મુનાભાઈ મહેનત એટલે થાય છે બીજા કોઈની કેપેસિટી લગભગ છે નહીં આટલું સારું આયોજન કરવાનું કેમ કે આપણને ફંડ મળી જાય છે પણ આ જે એક બધાને પકડી રાખવા એક સરખા નાનાથી કરીને મોટા લગી તો એ વિશે શું કહેવા માંગો એ પણ મોટી વાત છે ક્રિકેટ માટે તમે દેવો આટલા દિવસ હા નહીં તમે ચાલુ રાખો મીટિંગ ટેન્શન નથી વાંધો નથી પ્રેશર નથી હાલો આપણે છે ને ડાયટ લેવાની જરૂર નથી બરોબર કેમ કે આપણે હારજીત નો માર્જિન છે ને કેમના જેવો છે કે જોન તો વાળું છે ફરજિયાત જીતવાની છે ઉપર રહેશું તો સેમીફાઇનલમાં એવી ટીમ આવશે એટલે એ રીતે રમજો કેચ મૂકતા નહીં બરોબર બને ત્યાં સુધી કોઈ જાતનું ફિલ્ડિંગ સારી થાય ખરાબ થાય નેવર માઇન્ડ કોઈ વાંધો એકાદી ઓવર બાકી ખરાબ જાય કોઈ વાંધો નથી આપણે જે મેચ અત્યાર લગી જેટલી રમતા આવ્યા છે ને એટલી યાદ કરવાની છે બાકી કોઈ મોટું આપણી આમ એવું કોઈ હાર્ડ ટીમ હોય એ દુઃખ વિચારવાનું જ નથી જે બધા અત્યાર લગી જેટલી બધાની મેચ રમાય એટલી નેચરલી ગેમ જ રમવાની છે બધા બરોબર શાબાશ ચાલો આવી જાવ હાલો ચાલો આવી જાવ હાલો ચાલો બોલો
સરોબા હા 7 લાખ નું પેમેન્ટ કરાવી દેજો ભાઈ. હા ભાઈ બોલો હવે તમે શું કહો છો? હા 7 કરોડ કેવાના હતા. મારે પણ જે કેપેસિટી પ્રમાણે હોય ને ભાઈ વળી રેટ પડે તો જીએસટી ની. હા ઓલા ટીમ તમે શું પૂછો છો? તમે ધોરું થઈ ગયું. અમારું ધોરું તો કારણ હતું કે અમારે થોડી પ્રોબ્લેમ હતી શેની? પણ આ રોહિતસિંહ ને કઈ પ્રોબ્લેમ નથી, સંબંધમાં ધોરું કરાયું. એમનું તો ભલે કરે પણ બીજા ગામનું કરાયું. પેલા ભાવીજી બિચારા 25 રજનીગંધા 2 સિગરેટ ના પાકીટ આવા ભૂખ ટીમ ને કોઈ લેવાય નહીં સમજ્યા. અને આ બેઠા આ બાજુ મયુરસિંહ સામે કેમેરો કરો. જે ભાઈ જિંદગીમાં સવારે તૂટી પડે કેચ પકડીને, જયારે બોલ પકડવાનો ત્યારે પોતે પડી ગયા. ખોટા આખી જિંદગી ભૂખ જ દીધી બધાને. ભૂખ સિવાય કોઈ કઈ કર્યું જ નથી. અને હજી ઓલા જો અહીંયા પાકીટ પડ્યા છે સિગરેટ ના, દેખાડો ભાઈ. હા એમાં ખાલી બાકસ સુધી પાકીટ પડી ગયા. કોઈ જાતની શરમ નથી, નાક નથી. કેમ બોલતા કેમ નથી કઈ? શું બોલે રાખે તો ને બોલવા જેવું નથી લાગ્યું સામે વાળા. ઓનર ને દેખાડો હવે. ઓનરિયાજી જેબીઆર ના માલિક તમે જોઈ રહ્યા છો અત્યારે. એમનું અત્યારે એમનો હળદર નું શાક ની વ્યવસ્થા કરતા હતા. હળદર ના શાક ની વ્યવસ્થા કરતા હતા. મને કે ઘીમાં બનાવું કે તેલમાં? મેં એમને કીધું આ ઘી ના જેવા તેલ બરાબર રહેશે આમને. અને મેં હાજે મેં કીધું કયું તેલ? એને તો ખાંડે મરચા લગાડે જરૂર. આપણે KCCL 7 અત્યારે રમી રહ્યા છીએ. એમાં આપણા શ્રી શક્તિના ઓનર કૃપાલસિંહ, વિરાટના ઓનર ધર્મેન્દ્રસિંહ અને યોગીભાઈ તેમજ મુનાભાઈ. આપણે કૃપાલભાઈ અત્યારે 7 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ, જે ગાંધીધામ પૂરતું સીમિત રાખ્યું છે. તો તમારા દ્રષ્ટિથી જે આપણે આયોજન કરીએ છીએ ઓપન પેલા કરાવતા ને અત્યારે જે આપણે આ 7 વર્ષથી આ જે મુનાભાઈએ ચાલુ કર્યું છે, તો યંગસ્ટર માટે કેટલું પ્રેરણાદાયક છે આ? હું જોવા જાઉં તો સમાજની અંદર બધા નવા છોકરાઓ બધા યંગસ્ટરો બધા ક્રિકેટમાં બધા જોડાય ને નવા દર વર્ષે પણ નવા ખેલાડીઓ આવે છે અને બહુ સારું પ્રદર્શન આપે છે. મુનાભાઈને ખૂબ શુભેચ્છા જે આ ટુર્નામેન્ટ કરવા બદલ, એવી શુભકામના છે. દમભાઈ, તમારી ટીમ વિરાજ અત્યારે 99% તો ક્વોલિફાય થઈ જ ગઈ છે. તો તમે તમારા ટીમ બાબતે શું કહેશો અને આ છોકરાઓ માટે જે આપણે આ ટુર્નામેન્ટ રમાડી છે એ બાબતે શું કહેશો? તો મુનાભાઈ અને એની ટીમ દ્વારા આ જે આયોજન થાય છે ખૂબ જ સારું થાય છે. એમાં યુવાન છોકરાઓ નવા હોય એ બારે આવે છે અને જે આપણે સમાજથી મળતા નથી કે માન આ એક વર્ષે ભેગા થાય છે. આપણા ખેલાડીઓ એ આપણને ઓળખે, આપણે એ દરબારને નવા દરબારોને ઓળખી અને જે સિનિયર છે, દાખલા તરીકે યોગીરાજસિંહ વાળા જેવા 50 વર્ષે પણ બહુ સારું રમી શકે, એ પણ પોતાનું પ્રભુત્વ દેખાડે. એટલે ખૂબ જ સારું આયોજન છે અને બધા હળીમળીને, કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. કોઈ ટ્રાન્સપોર્ટ વાળા હોય તો અહીંયા ઓફિસથી બહાર ન નીકળતા હોય, મારા જેવા વકાલત હોય એ કોર્ટની બહાર ન નીકળતા હોય. આ એક ગ્રાઉન્ડ એવું છે કે 5 દિવસ ઉત્સવ જેવું વાતાવરણ ઊભું થાય અને બધા ભાઈઓ એકબીજાને મળે. એટલે ખૂબ જ સરસ આયોજન છે અને સમાજ માટે બહુ જ ઉપયોગી એવું આયોજન છે. અને જે આપણા નાના છોકરાઓ આ વખતે જે 60 ફોર્મ આવ્યા છે, તો એમના માટે તમે શું કહેવા માંગશો? એ ભવિષ્યના ખેલાડી છે, એ આઇકોન છે. અત્યારથી જો ગ્રાઉન્ડમાં રમશે તો ભવિષ્યમાં એનું ભવિષ્ય તો બહુ લાંબુ છે. એટલે ખૂબ સરસ આયોજન છે અને પ્રોત્સાહિત છે. જે આપણા 12 આઇકોન છે, જે મેન આપણી કંડલા કોમ્પ્લેક્સની ટીમ છે, એમની કરતા પણ સારું પરફોર્મન્સ ઘણા એવા નાના 17-18 વર્ષના છોકરા છે, એ પરફોર્મ એમની કરતા સારું કરે છે. તો એ હજી સુધી આપણું એક ગામડા પૂરતું સીમિત રહી ગયું હતું. જે આ ટુર્નામેન્ટમાં આપણે એવા પ્લેયર જોયા છે, તો એ પણ આ બાબતમાં થોડાક આપણા નજરે ચડ્યા છે. એ બાબતે તમે શું કહેશો? જો આઈકો પેલા આપણે ઓળખતા હતા આઈકોનને, હવે જે નવું આયોજન થયું છે એમાં જે સારું રમે, ગઈ ટુર્નામેન્ટમાં જેને સારું પ્રદર્શન કર્યું એ આઇકોનમાં આપોઆપ આવી જાય. એટલે એ પોતે આગળ આવશે અને સમાજને ઉપયોગી થશે અને પોતાની ટીમ માટે પણ ઉપયોગી થશે. યોગીભાઈ, અત્યારે સિનિયરમાં તમે જ છો અત્યારે,
અને આ વર્ષ તમારું બહુ સારું બોલિંગ પરફોર્મન્સ રહ્યું છે. તો તમે તમારા અનુભવ પ્રમાણે આટલા વર્ષોથી ક્રિકેટ રમો છો, અને તો એઝ અ બોલર તમે છોકરાઓને શું કહી શકો છો? કે અત્યારે છોકરાઓમાં પણ ઘણું પ્રભુત્વ છે. નાના નાના છોકરાઓ મતલબ કે ઘણું સારું એવું બોલિંગ અને બેટિંગ કરે છે. તો મારું તો એવું કહ્યું કે હું તો એક પ્રેરણાદાયક જ છું. બીજું કે આપણે ઇફકોમાં જ સળંગ મોસ્ટલી ટુર્નામેન્ટ કરી છે, કોઈ કારણોસર આપણે બીજા ગ્રાઉન્ડે ગયા છીએ. ઇફકોમાં રમવું અને બીજા ગ્રાઉન્ડમાં રમવું બંને અલગ અલગ પરિસ્થિતિ હોય છે. તો તમને વધારે અનુકૂળતા કયા ગ્રાઉન્ડમાં રહી છે? તો ઇફકોમાં થોડુંક બીજા બધા ગ્રાઉન્ડ કરતા ઇફકોનું સારું છે, અને જે મુનાભાઈનું જે મેનેજમેન્ટ છે એ પણ બધું સારું છે. એટલે બીજા બધા ગ્રાઉન્ડ કરતા ઇફકોનું ગ્રાઉન્ડ છે એ છે. મુનાભાઈ, તમે આ ટુર્નામેન્ટ વિશે તમારા શબ્દો. પહેલા તો હું છત્રપાલસિંહ ઉર્ફે મુનાભાઈની અને યુવા ટીમને હું બહુ ધન્યવાદ આપું છું કે જે પોતાનો કિંમતી સમય કાઢીને આ એક સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કરે છે. અને આજે સાતમું વર્ષ છે. એક બધા યુવાનો અને બધા એક સંઘ ભાવનાથી બધા રમે છે. બીજા નવા યુવાનોને આપણાને ઓળખવાની તક મળે છે. અને એક જે મુનાભાઈ છે કે જિંદગી મેદાનથી બને, આ મોબાઈલના યુગમાં યુવાનોને ગ્રાઉન્ડમાં આવવાની જે પ્રેરણા મળે છે એ બદલ હું મુનાભાઈને ફરી એક વખત ધન્યવાદ અને એમની ટીમને ધન્યવાદ આપું છું. આભાર બધા તમામ વડીલોને, અને આવી રીતે જ આ ટુર્નામેન્ટને સક્સેસ કરાવતા રહેજો. તો આગળ મેચ આપણે નિહાળીએ. સાડા ત્રણ કાઢવાની છે ને 3.3 4